નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડના પેપર લેવાના બરોબર 41 જેટલી શિફ્ટમાં એમાં લગભગ 500 જેટલા ગુજરાતીના પ્રશ્નો પૂછાયેલા. એમાં આપણે અગાઉ પાર્ટ 1 અને 2 બનાવેલા છે બરોબર, જેમાં આપણે લગભગ 200 પ્રશ્નો સોલ્વ કરી દીધા છે અને આપણે નેક્સ્ટ હવે 1 થી 2 પાર્ટમાં તમામ ફોરેસ્ટ ગાર્ડના ગુજરાતીમાં પૂછાયેલા પ્રશ્નો આપણે સોલ્વ કરી નાખશું બરોબર. એટલે વિડીયો બધા નિહાળજો, કારણ કે સીસીમાં પણ આ પ્રશ્નો જે છે એ રિપીટ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એટલે ખાસ બધા વિડીયોને જોજો અને તમારું ખાસ શું એવું રિવિઝન પણ થઈ રહેશે ગુજરાતીમાં બરોબર. તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે સંધિ જોડો. હિત વત્તા ઈચ્છું બરાબર શું થાય? હિતેચ્છુ બરાબર. આ રીતની સંધિ પૂછાય છે. અ વત્તા ઈ બરાબર શું થાય? એ થાય. એટલે હિત વત્તા ઈચ્છું બરાબર હિતેચ્છુ થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. રાજકુમાર એટલે કે રાજાનો કુમાર બરોબર. કોનો? રાજાનો કુમાર. એટલે નો નીનું પ્રત્યય આવ્યો બરોબર. એટલે કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલ શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ તારવો. તો જો સુસુપ્તિ મેં આપણે બરોબર આપણે પૂછાઈ જ ગયું છે. આપણે સંધિમાં બરોબર ફોરેસ્ટમાં પૂછાઈ ગયું સંધિમાં, તો આ તમને સંધિમાં પણ પૂછાઈ ગયો અને જોડણી પણ આ શબ્દ પૂછાઈ ગયો. સુસુપ્તિ આ રીતે લખાય છે. ત્યારબાદ જો પ્રતિષ્ઠિત લખવું હોય તો આ રીતે લખાય, પ્રતિષ્ઠિત. પ્રતિષ્ઠા આ રીતે લખાય. ત્યારબાદ તૃપ્તિ આ રીતે લખાય. ત્યારબાદ પ્રત્યુત્તર આ રીતે લખાય, પ્રત્યુત્તર બરોબર. આ રીતે જોડણી થશે. ત્યારબાદનો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. તાઢ તડકો વેઠવો મતલબ મુશ્કેલીઓ સહન કરવી. શું થાય? મુશ્કેલીઓ સહન કરવી. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 3 રસ્તા મળતા હોય એવી જગ્યા એને શું કહેવાય? ત્રિભેટો કહેવામાં આવે છે. અને આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો શબ્દ સમૂહ છે. એટલે ખાસ બધા નોટ ડાઉન કરજો. ત્યારબાદ છે સમાસ ઓળખાવો. કાળું ધોળું, કાળું અને ધોળું બરોબર. એટલે શું થાય? દ્વંદ્વ સમાસ થશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ધનુષની પણસનો અવાજ એને શું કહેવામાં આવે છે? એને ટંકારવ કહેવામાં આવે છે. એટલે આ પણ અગત્યનો શબ્દ સમૂહ છે. ત્યારબાદનો પ્રશ્ન છે જો તમને ફકરો આપેલો છે તો ફકરામાંથી તમારે પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ સાથી વધ્યું છે બરોબર. તો આપણે ફકરામાં જોઈને જવાબ દેવાનો હોય. તો આમાં જોવી તો ગ્લોબલ વોર્મિંગ સાથી વધ્યું છે તો માણસ જાતની દખલગીરીના લીધે ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે બરોબર. જ્યાં લખ્યું છે કુદરત સાથે માનવ હસ્તક્ષેપને કારણે વૃદ્ધિ થઈ છે બરોબર. માનવ હસ્તક્ષેપને કારણે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. જો પાછી તમને એક પંક્તિ આપેલી છે અને તમને પૂછેલું છે કે ભાઈ શું છે? જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો. બહુ અંગત નામ હતા. મતલબ કે નિકટજનો જે છે એ ઘણા હતા. એ રીતનો આમાં અર્થ સરે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. માથે બેસવું મતલબ સામે બેસીને કામનો આગ્રહ રાખવો. એટલે શું થાય? માથે બેસવું થાય. અને જો આમાં જોવી વાંધારજી જેવું કાંઈ છે નહીં. માથે બેસવું એટલે જવાબદારી તળે આવવું, આ નો આવે. જોખમ વહોરવું આ પણ નો આવે. ઉપરનો દાબ કે રોક હોવો બરોબર. માથે બેસવું તો આ પણ આવી શકે છે બરોબર. જો માથે બેસવું મતલબ કે ઉપરનો દાબ કે રોક હોવો અથવા સામે બેસીને કામનો આગ્રહ રાખવો એટલે માથે બેસવું બરોબર. બી આમાં યોગ્ય છે બરોબર. આમાં કાંઈ ભૂલ નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. જો આમાં ફકરો આપેલો છે અને શું કીધું છે? લેખક એકલા પડે ત્યારે શું લાગે છે? લેખક એકલા પડે ત્યારે એને શું લાગે છે? તો ઘર લેખકમાં ધબકે છે. એ રીતનું તમને આમાં આપેલું છે. તમે ફકરો વાંચશો એટલે તમને આ રીતનો તમને જવાબ મળશે. ત્યારબાદનો પ્રશ્ન છે સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરો. તો જો કઠિયારો આ રીતે લખાય, કઠિયારો. ત્યારબાદ છે ફરિયાદ બરોબર. ફરિયાદ આ રીતે સોરી જો આમાં વાંધારજી તમારે નાખવાની જ થશે. ફરિયાદ આ સાચું આપેલું છે બરોબર. અને કઠિયારો પણ સાચું જ આપેલું છે. એટલે બે તમારે જવાબ સાચા છે બરોબર. આમાં વાંધારજી નાખજો, કારણ કે ફરિયાદ આ રીતે લખાય છે, ફરિયાદ. અને કઠિયારો બરોબર, કઠિયારો આ રીતે લખાય છે. મરજિયાતને આ રીતે આ ખોટું આપેલું છે એટલે આમાં કાંઈ વાંધો નથી. પણ ફરિયાદ જે છે આ રીતે લખાતું હોય છે. ફરીથી ચેક કરવી. ફરિયાદ આ રીતે કોઈ દી નથી લખાતું બરોબર. આમાં બે જવાબ આવશે, ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દની સંધિ છોડો. પરિણતિ બરોબર. પરી વત્તા તમે નતિ કરો ને એટલે પરિણતિ આવે બરોબર. આ રીતની સંધિ થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે ખાલી ચણો વાગે ઘણો કહેવતનો અર્થ આપો. મતલબ કે અલ્પ જ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે છે. આ રીતનો આનો અર્થ સરે છે.
ત્યારબાદનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. આવક વેરો, બરોબર, આવક ઉપર લાગતો વેરો એટલે શું થાય? આવક વેરો. વચ્ચે બરોબર ઘણા બધા પદ આયા, એના લોપ થઈ ગયો એટલે શું થાય? મધ્યમ પદ લોપી સમાસ થયો. ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ શોધો. નૈસર્ગિક, નૈસર્ગિક એટલે કુદરતી, શું થાય? કુદરતી અથવા તો પ્રાકૃતિક થાય, શું થાય? પ્રાકૃતિક. અને જો તમને નૈસર્ગિકનો વિરુદ્ધાર્થી પૂછ્યો હોત તો શું થાત? કૃત્રિમ થાત. શું થાત? કૃત્રિમ એટલે કે માનવ સર્જિત. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. વિધાનનું કર્મણી વિધાન શોધો. બા માથું ઓળે છે, બરોબર, એટલે બાથી માથું ઓળાય છે એ રીતનું બનશે. તો આમાં શું આવશે? બાથી માથું ઓળે છે, બરોબર. આ ખોટું આપેલું છે, આમાં પણ વાંધારજી નાખજો, કારણ કે બાથી માથું ઓળાય છે, શું આવશે? ઓળાય છે. આ રીતનું વાક્ય બનશે એટલે આમાં પણ ભૂલ છે. એટલે આમાં રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર બી બનશે. શું બનશે? ઓપ્શન નંબર બી. એટલે આમાં સી ખોટું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું વાક્ય અશુદ્ધ છે? તો જુઓ, આંબલી ને લીમડોજ ભેગું લખેલું છે એટલે ખોટું પડે. ત્યારબાદ છે અશુદ્ધ જ કીધું છે એટલે આમાં અશુદ્ધ પેલું આપેલું છે, બરોબર. લીમડો અને જ જે છે એ શબ્દથી અલગ લખાતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બે જણ વચ્ચે નું યુદ્ધ એને શું કહેવામાં આવે છે? એને દ્વંદ્વ યુદ્ધ કહેવામાં આવે છે. કયું યુદ્ધ કહેવામાં આવે છે? તો દ્વંદ્વ યુદ્ધ કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, જો તમને પાછું એક પંક્તિ આપેલી છે અને શું કીધું છે? કાવ્યમાં મૈત્રી ભાવ કઈ શૈલીમાં રજૂ થયેલો છે? તો સંવાદ શૈલીમાં રજૂ થયેલો છે. તો આપણે વાંચવી તો પછી સાંભળ્યો બોલ્યા તને સાંભળે રે હાજી નાનપણનો નેહ કેમ મને વિસરે. એટલે કે બે વચ્ચેનો સંવાદ આપણને આમાં દેખાય છે એટલે આમાં શું આવશે? સંવાદ શૈલી આવશે. ત્યારબાદ છે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઉત્પ્રેક્ષા અલંકારમાં જાણે, રખે, શકે, સા એવા શબ્દો હોય એટલે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. જો આમાં જાણે શબ્દ છે એટલે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ છે. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કહેવતનો અર્થ આપો. થોડી રાત થોડી ને વેશ ઝાઝા, બરોબર. એટલે આપણે પણ સીસીમાં એ જ રીતનું છે કે ભાઈ રાત થોડી ને વેશ ઝાઝા, મતલબ કે સમય થોડો ને કામ વધારે, બરોબર. હવે તમારે એક મહિનો નહીં પૂરો, 19 દિવસમાં તમારે ગણિત, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ કડકડાટ કરવાનું થશે, બરોબર. રાત થોડી ને વેશ ઝાઝા છે. ત્યારબાદનો પ્રશ્ન છે વાક્યને શુદ્ધ રીતે ફરીથી લખો. મનીષા શાકુંતલ નાટકમાં દુષ્યંત બન્યો, બરોબર. મનીષા થોડો બન્યો આવે, મનીષા તો બની આવે સ્ત્રીલિંગમાં, બરોબર. મનીષા નાટકમાં દુષ્યંત બની આવે એટલે આમાં શું આવશે? બની આવશે. તો જો આમાં બન્યો નહીં આવે, આમાં શાકુંતલ છેલ્લે નહીં આવે. શાકુંતલ મનીષા નાટકમાં આ પણ અધૂરું અયોગ્ય વાક્ય છે. તો ઓપ્શન નંબર એ આમાં આપણો માટે રાઈટ આન્સર બનશે. મનીષા શાકુંતલ નાટકમાં દુષ્યંત બની, બરોબર છે. આ રીતનું સેટ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો જો લીલું તો સૂકી થાય, ભૂરી ન થાય. યક્ષ તો શું થાય? પ્રત્યક્ષ તો પરોક્ષ થાય, યક્ષ ન થાય એટલે આ ખોટું પડે. ભપકો તો ઠપકો ન થાય, બરોબર. તો આમાં રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. કોલાહલ તો નીરવ. આ રીતનું થશે. કોલાહલ એટલે વિરુદ્ધાર્થી કોલાહલ, હા, કોલાહલ એટલે અવાજ અને નીરવ એટલે અવાજ વગરનું. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. તો જો અનુરૂપ આ રીતે લખાય, અનુરૂપ આ રીતે લખાય એટલે પેલું ખોટું છે. ત્યારબાદ જો સંક્રાંતિ આ રીતે લખાય છે. ત્યારબાદ જો અનુકૂળ લખવું હોય તો તમારે અનુકૂળ આ રીતે લખવું પડે એટલે આ ખોટું છે. ત્યારબાદ અરુણોદય લખવું હોય તો રૂ આ રીતે લખાય, અરુણોદય, બરોબર છે. એટલે ઓપ્શન નંબર બી સંક્રાંતિ રાઈટ આન્સર છે. ત્યારબાદ છે વિધાનનું પ્રેરકમાં રૂપાંતર કરો. મારું મન શાંતિનો અનુભવ કરે છે. કોનું? મારું મન. તો મારા, બરોબર, અનુભવ કરે છે તો કરાવે છે એવું કંઈક આવે, બરોબર. તો જો આમાં ક્યાંય કરાવે છે એવું લખેલું નથી, આમાં એકમાં જ કરાવે છે એવું લખેલું છે. મારા મનને શાંતિનો અનુભવ કરાવે છે, કોક કરાવે છે, પ્રેરણા આપીને કરાવે છે, બરોબર. અનુભવ એટલે પ્રેરક વાક્ય થયું, બરોબર છે. એટલે આ રીતનું સેટ થઈ છે. ત્યારબાદ છે પરમ વત્તા ઔદાર્ય, બરોબર. અ વત્તા ઔ બરાબર ઔ થશે. શું થશે? ઔ. એટલે પરમ વત્તા ઔદાર્યનું પરમ મૌદાર્ય થશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ જો પાછી તમને એક પંક્તિ આપેલી છે. કવિ કોને ચાહે છે? બરોબર છે. તો દરેક ચીજને ચાહે છે. હું ચાહું છું સુંદર સૃષ્ટિને, સુંદર ચીજ સૃષ્ટિને ને સુંદર સર્વને. જો અહીં લખ્યું છે સર્વને એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે સમાસનો પ્રકાર ઓળખાવો. શારદા મંદિર, મતલબ કે શારદાનું મંદિર. કોનું? શારદાનું મંદિર. નો, ની, નું ના આવ્યું એટલે કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ થશે. ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો.
ઊની આંચ આવી મતલબ કે દુઃખ કે તકલીફ આવી, બરોબર, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે થોડા સમય માટે સાચવી રાખવા સોંપેલી વસ્તુ એને શું કહેવામાં આવે છે શબ્દ સમૂહમાં? તો એને થાપણ કહેવામાં આવે છે, અથવા તો અનામત, બરોબર, અનામત પણ કહી શકાય છે. એટલે આ બે શબ્દો ખાસ યાદ રાખજો. સાચવા આપેલી વસ્તુ એને શું કહેવાય? અનામત અથવા થાપણ. ત્યારબાદ જો પાછો તમને એક ફકરો આપેલો છે, તો ફકરામાં શું કીધું છે? તો પ્રશ્ન એમ છે કે ભાઈ લોકશાહીમાં સૌથી અનિવાર્ય અંશ કયો છે? તો એ છે મતાંતર ક્ષમા. શું છે? મતાક્ષર ક્ષમા એ લોકશાહીનો અનિવાર્ય અંશ છે. ફકરામાંથી તમારે જોઈને જવાબ લખવાનો છે. ત્યારબાદ તમને પાછું પંક્તિ આપેલી, આમાં અલંકાર ઓળખવાનો છે, બરોબર. તો પોઢેલી પાંપણ પડદા ઉપાડી પ પ પ પ પ 3 વાર રિપીટ થયો, કયો અલંકાર થાય? વર્ણાનુપ્રાસ અલંકાર થશે. ત્યારબાદ છે વર્ષા તમારી રાહ જુએ છે, બરોબર. વર્ષા જે છે એમાં તો વર્ષા છોકરીનું નામ છે અને વર્ષા વરસાદનું નામ પણ થશે. એટલે આમાં એક શબ્દના બે અર્થ થયા, એટલે કયો અલંકાર થાય? શ્લેષ અલંકાર થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે ત્રિભુવન સમાસ ઓળખાવો, બરોબર. 3 ભુવનનો સમૂહ, 3 આવ્યું આગળ સંખ્યાવાચક, બરોબર, નામ છે, તો કયું આવશે? દ્વિગુ સમાસ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે પરમ ઈશ્વર, બરોબર. પરમ એવા ઈશ્વર, પરમ ઈશ્વર પણ કેવા? પરમ. તો જો આ પરમ જે છે એ વિશેષણ છે અને ઈશ્વરના અર્થમાં વધારો કરે છે, એટલે કયો સમાસ થશે? કર્મધારય સમાસ થશે. ત્યારબાદ જુઓ અજ્ઞાત શબ્દનો અર્થ આપો. અજ્ઞાત મતલબ અજાણ્યું થાય. શું થાય? અજાણ્યું થાય. ત્યારબાદનો પ્રશ્ન છે દુન્યવી, બરોબર. દુન્યવી એટલે દુનિયાને લગતું, બરોબર. આપણે કાલે આવું આવ્યું હતું, ખબર? પાર્થિવ શબ્દ આપણે કાલના વિડીયોમાં જોયું, એટલે પૃથ્વીને લગતું હતું. તો આ દુન્યવી છે, તો અહીંયા શું થાય છે? દુનિયાને લગતું, બરોબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ હરીન્દ્ર, બરોબર. હરિ આ રીતે લખાય છે, હરિ વત્તા ઇન્દ્ર, બરાબર શું થાય? હરીન્દ્ર. આવું ક્યાં આપ્યું છે? ઓપ્શન નંબર બી માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રેમવશ, મતલબ કે પ્રેમ ને વશ, કયો આવશે? નો ની નું ના પ્રત્યે લાગ્યો, એટલે કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે શિંગડા મારવા, મતલબ કે આ રૂઢિપ્રયોગ છે, એનો અર્થ શું થાય? શિંગડા મારવા મતલબ સામા થવું. શું થાય? સામા થવું. કોઈકની સામે થઈ જવું એને શું કહેવાય? તો હું લેવા શિંગડા મારે, તો હું લેવા સામો થાશ, એ રીતે, બરોબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી અશુદ્ધ વિધાન શોધો, બરોબર. અશુદ્ધ કીધું છે. આ વાતમાં ગુપ્ત રહસ્ય છે, બરોબર. રહસ્ય હોય એ ગુપ્ત જ હોય, બરોબર. કાં તો ગુપ્ત લખાય, કાં તો ગુપ્ત વાત લખાય, કાં તો રહસ્ય લખાય. બેમાંથી એક શબ્દ લખાય, બે નો ભેગા લખાય, બરોબર. એટલે આ વાક્ય જે છે એ તદ્દન ખોટું પડે છે. એટલે આપણો રાઈટ આન્સર પણ શું થશે? ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે ભાષણ કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ, એને શું કહેવાય? વક્તા કહેવાય. અને ભાષણની જે સ્પર્ધા છે, બરોબર, એને શું કહેવાય? વક્તૃત્વ સ્પર્ધા કહેવાય. શું કહેવાય? વક્તૃત્વ સ્પર્ધા કહેવાય. અને આની જોડણી પણ ખાસ યાદ રાખજો, વક્તૃત્વની. ત્યારબાદ છે કુમળું શબ્દ શું છે? બરોબર. શબ્દ કુમળા, આમાં શબ્દ જે છે આ ફકરામાં શું દર્શાવે છે? તો જો ક્યાં કુમળું છે? તો હૃદય કુમળું, બરોબર. હૃદય જે છે એ નામ છે, નામના અર્થમાં શું વધારો કરે છે? કુમળું વધારો કરે છે, એટલે શું કહેવાય? એને વિશેષણ કહેવાય. શું કહેવાય? વિશેષણ કહેવાય. ત્યારબાદનો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. સ્વાદ ચખાડવો મતલબ કે માર મારવો. શું થાય? માર મારવો. મેથી પાક આપો, બરોબર. નીચેનામાંથી અશુદ્ધ વિધાન શોધો. અશુદ્ધ એટલે જો આમાં સવિનય સાથે લખેલું છે, કાં તો વિનય સાથે લખાય, કાં તો સવિનય લખાય. બેમાંથી એક શબ્દ લખાય, બે ભેગા ન લખાય, બરોબર. એટલે આ વિધાન જે છે એ ખોટું છે, બરોબર. તો તમે, બરોબર, આમાં શું આવશે? વિનય સાથે જણાવવાનું કે એ રીતે લખાય છે, કાં તો સવિનય જણાવવાનું કે એમ લખાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સાચી જોડણી વાળો શબ્દ શોધો. જો અભિરુચિ આ રીતે લખાય છે, અભિરુચિ, બરોબર. આ રીતે લખાય છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે જેમાં કલંક નથી તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એને શું કહેવાય? નિષ્કલંક કહેવાય. શું કહેવાય? નિષ્કલંક અથવા તો નકલંક કહેવામાં આવે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે સૌભાગ્ય ચિહ્ન, સૌભાગ્ય રૂપી, બરોબર. સૌભાગ્ય દર્શાવતું ચિહ્ન, બરોબર. સૌભાગ્ય દર્શાવતું ચિહ્ન. આમાં જો દર્શાવતું જે છે એનો લોપ થઈ ગયો છે, એટલે શું થાય? મધ્યમ પદ લોપી સમાસ થશે. અને આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ બધા ગોખી જ લેજો, બરોબર. સૌભાગ્ય ચિહ્ન કયો અલંકાર થાય? સમાસ થાય? મધ્યમ પદ લોપી સમાસ થશે. ત્યારબાદ છે પામર શબ્દનો સમાનાર્થી. પામર મતલબ તુચ્છ, બરોબર છે. નિમ્ન, બરોબર. નિમ્ન કક્ષાનું, તુચ્છ, પામર, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ છે રત્નાકર શબ્દનો સંધિ છોડવાની છે. તો રત્ન વત્તા
આકર શું છે? રત્ન વત્તા આકર બરાબર રત્નાકર થાય. પણ જો આમાં રત્ન વત્તા આકર ર આકર લખેલું છે બરાબર. આમાં એને ટાઈપિંગ મિસ્ટેક છે એટલે ખાસ બધા આમાં વાંધારજી તો સ્વીકારશે નહીં, પરંતુ તમારે સમજી લેવાનું પેપરમાં કે ભાઈ આ રત્ન વત્તા આકર લખેલું છે બરાબર છે. રતન વત્તા આકર આખું તમને એમ થાય આ સાચું છે પણ આ ખોટું છે બરાબર. રત્ન આ રીતે બરાબર એમાં અડધો જ આવશે. ત્યારબાદ છે 100 વર્ષે ઉજવાતો ઉત્સવ, એને શું કહેવામાં આવે છે? તો એને શતાબ્દી કહેવામાં આવે છે. ત્યારબાદ છે તેણી શબ્દનો અર્થ આપો. તેણી મતલબ અણીદાર બરોબર. તો આમાં આપણે જોઈ તો આમાં તેણી શાના અર્થમાં લીધેલું છે? તો જો ખૂંચી તેણી સજલ દેગમાં કાચ કેરી કણી મકા બરોબર. એટલે કે આંખમાં કાચ કેરી જે છે એ તેણી કણિકા એટલે કે અણીદાર બરોબર કણિકા આપણને બરોબર છે આપણને આંખમાં ખૂંચી એવું કહે છે. એટલે તેણી એટલે શું થાય? અણીદાર. ત્યારબાદનો પ્રશ્ન છે પાણી મૂકવું મતલબ કે પ્રતિજ્ઞા લેવી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો રૂઢિપ્રયોગ. પાણી મૂકવું મતલબ પ્રતિજ્ઞા લેવી. કોકને એમ થાય પાણી મૂકવું એટલે એમ થાય કે ભાઈ ટેક લેવી. હા એ બરોબર, ટેક લેવી એમ જ થાય. પાણી મૂકવું મતલબ કે પ્રતિજ્ઞા લેવી અથવા તો ટેક લેવી, આ રીતનો અર્થ સરશે. ત્યારબાદ છે આગગાડી. કયો સમાસ થશે? મધ્યમપદ લોપી સમાસ થશે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આગ વડે ચાલતી ગાડી, આગગાડી મધ્યમપદ લોપી. ત્યારબાદ છે ખમે તે જમે, કહેવતનો સાચો અર્થ શોધો. ખમે તે જમે મતલબ કે જે સહન કરે તેને લાભ થાય, આ રીતનો એનો અર્થ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કમર તોડવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો મતલબ કે સખત મહેનત કરી બરોબર. હવે આપણને ખબર છે કે ભાઈ રાત ઓછી અને વેહ ઝાઝા છે, તો હવે આપણે કમર તોડવાનો સમય આવી ગયો છે. મતલબ કે સખત મહેનત હવે કરવાનો ટાઈમ આવી ગયો છે. ત્યારબાદનો પ્રશ્ન છે રોતા ઝરણાની આંખ લોવી હતી બરોબર. ઝરણાને બરોબર રોતું સજીવને સાથે સરખાવી દીધું છે. મતલબ કે ઝરણું જે છે એક સજીવ તરીકે લીધેલું છે, એટલે કે સજીવારોપણ અલંકાર થશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે અલ્પ મતલબ કે થોડું, તો એનું વિરુદ્ધાર્થી પૂછ્યું છે. થોડું તો વધારે, વધારે એટલે અધિક થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી, અલ્પ તો અધિક. ત્યારબાદ જો અહીંયા આપ્યું છે આશયો. આશયો મતલબ આશય મતલબ ઈરાદો થાય. શું થાય? ઈરાદો થાય, હેતુ થાય, ધ્યેય થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ, આશયો મતલબ ઈરાદાઓ. તમારા ફકરો વાંચીને તમારે જવાબ લખવાનું. ત્યારબાદનો પ્રશ્ન છે સાચી જોડણીવાળો શબ્દ શોધો. તો જો નિયમિત આ રીતે લખાય. તમે સાથે સાથે જો તમારું ગુજરાતી વ્યાકરણ મોસ્ટ ઓફ તમારું શબ્દ ભંડોળ અને વ્યાકરણ તમારું ક્લિયર થતું જાય છે. એટલે ખાસ તમે બધા વિડીયો નિહાળજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. કલ્પી ન શકાય તેવું એને શું કહેવામાં આવે છે? તો એને અકલ્પ્ય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અકલ્પ્ય કહેવામાં આવે છે. ત્યારબાદ છે દેવ શબ્દનો વિરુદ્ધાર્થી. તો શું થાય? દાનવ. શું થાય? દાનવ. તો જો તમને દેવ ન આપ્યું હોય તો શું આવે? દૈત્ય પણ આવી શકે છે. શું આવશે? દૈત્ય. અને દાનવ પણ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે પૃથ્વી પર ફરનાર એને શું કહેવાય? ભૂચર કહેવામાં આવે છે બરોબર. અને આનો સમાસ પૂછે તો કયો સમાસ આવશે? ઉપપદ સમાસ આવશે બરોબર છે. ભૂચર અને પૃથ્વી પર ફરનાર એને શું કહેવાય? ભૂચર કહેવામાં આવે. જમીન પર ફરે, પૃથ્વી પર ફરે એને ભૂચર. આકાશમાં જે ફરે એને શું કહેવામાં આવે? ખેચર કહેવામાં આવે. અને જમીનમાં જે વહન કરે એને જળચર કહેવામાં આવે બરોબર. આ રીતના એના શબ્દ સમૂહ છે. ત્યારબાદ છે અહંકારી શબ્દનો વિરુદ્ધાર્થી. અહંકારી મતલબ નમ્ર, વિનય, અને બીજું કેવું હોય તો વિનીત. અને આનો જો અહંકારીનો કેવું હોય તો ઉદ્ધત થાય. શું થાય? ઉદ્ધત, ઉછાંચળું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો. જો ઔદ્યોગિકીકરણ આ રીતે લખાય. ઔદ્યોગિકીકરણ, આમાં ભૂલ છે, વાંધારજી નાખજો બધાય બરોબર છે. ઔદ્યોગિકરણ આ રીતે કોઈ દી લખાતું નથી. આમાં વાંધારજી 100% નાખવાની. અને જ્યાં પણ તમારું ઓથેન્ટિક શોર્ટ્સ હોય એમાં આ રીતે તમારે આપેલી છે ઔદ્યોગિકી, અહીંયા કી આવશે, અને કરણ. આ સાચી જોડણી છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લીજો, કારણ કે આમાં વાંધારજી નાખવાની થાય છે તમારે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પાખંડ શબ્દનો સમાનાર્થી. પાખંડ મતલબ દંભ, લોભ બરોબર, ધૂતવું, ધૂતારો બરોબર, દંભ, છળ, કપટ, પાખંડ આ રીતનું થશે. ત્યારબાદ છે જડ શબ્દનો વિરુદ્ધાર્થી. જડ તો ચેતન. જડ એટલે હાવ બરોબર જડ જેવો હોય, ફરે જ નહીં એ રીતે. તો ચેતન એટલે હલતું ચલતું હોય એ રીતનું હોય. ત્યારબાદ છે વાસણ શબ્દનો સમાનાર્થી. વાસણ તો શું થાય? પાત્ર થાય. શું થાય? પાત્ર, ઠામડા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. વાણીને લગતું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો શું કહેવાય? વાચિક કહેવામાં આવે. શું કહેવામાં આવે? વાચિક કહેવામાં આવે છે. આ પણ અગત્યનું છે. ત્યારબાદ જો પાડ શબ્દનો અર્થ આપો. પાડ મતલબ ઉપકાર થાય. શું થાય? ઉપકાર થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે પીગળે
પીગળે પડછાયાના પહાડ પ પ પ આયુ કયું આવશે? વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે બોલે તેના બોર વેચાય, કહેવતનો સાચો અર્થ આપો. મતલબ કે કહ્યા વિના કોઈ ન જાણે, બરોબર, એટલે કે તમારે બોલવું પડે, એના વગર તમારા બોર વેચાતા નથી. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી અશુદ્ધ વિધાન શોધો, બરોબર. પહેલી સ્ત્રીએ મંદિર ફરતે પ્રદક્ષિણા કરી, કાં તો તમારે મંદિર ફરતે લખાય કાં તો પ્રદક્ષિણા લખાય. પ્રદક્ષિણા જે છે એ ફરતે જ હોય, બરોબર, ફરતેનો અર્થ દર્શાવે છે, એટલે કે બે ભેગું ન લખાય, એટલે આ અશુદ્ધ વિધાન છે, એટલે ખોટું પડશે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે માંડી વાળવું, રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. મતલબ કે બંધ રાખવું, બરોબર, મોકૂફ રાખવું, બરોબર, મોકૂફ રાખવું અથવા તો બંધ રાખવું, માંડી વાળવું. ત્યારબાદનો પ્રશ્ન છે નમે તે સૌને ગમે, કહેવતનો સાચો અર્થ શોધો. મતલબ કે નમ્રતા સૌથી મોટો ગુણ છે. શું છે? નમ્રતા જે છે એ સૌથી મોટો ગુણ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આશીષનો વિરુદ્ધાર્થી શબ્દ. આશીષ તો સાપ, આશીષ એટલે આશીર્વાદ થાય અને સાપ એટલે બદદુઆ થાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તપોધન તો તપસ વત્તા ધન, આ રીતની સંધિ પણ છૂટી પડે છે. અને સમાસ પૂછે તો બહુવ્રીહી સમાસ થશે. કેવો? તો તપોધન. આમાં મને ભૂલ લાગે છે, તપોધન તપોધન તપસ તપોધન, હા, તત્પુરુષ સમાસ કર્મધારે હોય એવું લાગે છે. તપ રૂપી ધન, તપ રૂપી ધન, રૂપી આમાં લાગે છે, તો આમાં કર્મધારે સમાસ આવશે, બરોબર, બહુવ્રીહી સમાસ નહીં આવે. તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. આમાં પણ બધાને વાંધા અરજી નાખવાની થશે, કારણ કે તપોધન જે છે એ બહુવ્રીહી સમાસ નથી, બરોબર, કર્મધારે સમાસ મને લાગે છે, એટલે 100% કર્મધારે સમાસ જ છે, બરોબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી પ્રેરક વાક્ય શોધો. તો પ્રેરક એટલે કોઈકને પ્રેરણા, કોઈકની પાસે કામ કરાવતો હોય, બરોબર. તો જો બાએ મનોજને બહાર મોકલ્યો, એટલે બાએ કોઈકની પાસે કામ કરાવ્યું, એટલે આમાં શું આવશે? પ્રેરણા આપી, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. બાએ મનોજ પાસે કામ કરાવ્યું, બહાર મોકલ્યો, બરોબર, એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે તેનું મુખ ચંદ્ર જેવું છે, આનો અલંકાર શોધો. તો જો આમાં જેવું છે, જેવું એટલે ચંદ્રના મુખ સાથે સરખાયું છે, એટલે શું આવશે? ઉપમા અલંકાર આવશે. ત્યારબાદ છે મુખ શબ્દનો સમાનાર્થી શબ્દ. મુખ એટલે આનંદ થાય, વદન થાય, ચહેરો થાય. શું થાય? ચહેરો થાય, વદન થાય, આનંદ થાય, આ રીતના એના શબ્દો છે. ત્યારબાદનો પ્રશ્ન છે સિદ્ધ. સિદ્ધ એટલે શું થાય? શા માટે થાય. શું થાય? સાદ. તે સિદ્ધને આ કામ કર્યું, તે શા માટે આ કામ કર્યું, બરાબર. આ તળપદા શબ્દો છે બધા. ત્યારબાદનો પ્રશ્ન છે કાયર. કાયરનો વિરુદ્ધાર્થી શબ્દ થાય સુર અથવા તો બહાદુર. ભડ, બરોબર, ભડ, ભડવીર, આ બધા એના શબ્દો છે. કાયર એટલે સુર થાય. ત્યારબાદનો પ્રશ્ન છે એનો વિરુદ્ધાર્થી, બરોબર. સમાસ ઓળખાવો. મહર્ષિ તો મહાન ઋષિ. કેવા? ઋષિ પણ કેવા? મહાન. ઋષિના અર્થમાં, નામના અર્થમાં વધારો કરે છે આ વિશેષણ. નામના પહેલા વિશેષણ આવ્યું એટલે કયો સમાસ થાય? કર્મધારય સમાસ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે સાચી જોડણી વાળો શબ્દ શોધો. તો જો પરબીડિયું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ જોડણી ખાસ ધ્યાન રાખી લેજો બધા. તો જો પરબીડિયું આ રીતે લખાય છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે સાચી જોડણી વાળો શબ્દ શોધો. તો જો ઓશિકુ જે છે એ આ રીતે લખાય છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. આ પણ ખાસ યાદ રાખી લેજો બધા. ત્યારબાદ છે લોટ ફાંકવો અને હસવું એ એક સાથે ન થાય, કહેવતનો સાચો અર્થ શોધો. મતલબ કે એક સાથે બે કામ ન થાય, બરોબર છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. મતલબ કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, બરોબર. આ રીતની સમાનાર્થી કહેવત પણ થઈ શકે. ત્યારબાદનો પ્રશ્ન છે ભેંસ આગળ ભાગવત, કહેવતનો સાચો અર્થ શોધો. મતલબ કે અણસમજુને ઉપદેશ આપો એ વ્યર્થ છે, બરોબર છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે રેખા ચિત્ર, બરોબર. રેખાને આલેખતું ચિત્ર, મધ્યમ પદ લોપી સમાસ થશે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ આ શબ્દ યાદ રાખી લેજો કે ભાઈ આ રેખાચિત્ર જે છે એ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સંધિ છૂટી પાડો. સુક્તિ, બરોબર, મેં તમને ગઈકાલે જ કીધું. સુ વત્તા ઉક્તિ, સુ વત્તા ઉક્તિ. જો ઉ વત્તા ઉ ભેગો થાય એટલે મોટો ઉ થઈ જશે. શું થશે? મોટો ઉ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ. ખાસ જોઈ લેજો જોડણી. ત્યારબાદ છે મુદ્દલ. મુદ્દલ એટલે જે મૂળ વસ્તુ હોય એ. મુદ્દલ એટલે બિલકુલ. જો આમાં તમારે પંક્તિ વાંચવી પડશે. આ જીવનને પાણીના પરપોટાની ઉપમા આપી છે, એમાં હું મુદ્દલ અતિશયોક્તિ જોતો નથી, એટલે કે જરાય પણ, બરોબર, સહેજે. આમાં મુદ્દલનો અર્થ સહેજે જરાય પણ થતું નથી, એટલે કે બિલકુલ આમાં હું અતિશયોક્તિ જોતો નથી, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે ભુજા. ભુજા મતલબ કે હાથ. હાથ શું થાય? હાથ, કર, બરોબર છે. બીજું શું થાય? પાણી. જો આ રીતે પાણી લખાય,
બીજું ભૂજા તો આવી ગયું, બરોબર. આ રીતે એના શબ્દો છે. ત્યાર પછી સાચી જોડણી વાળો શબ્દ શોધો. જો કિકેરી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ જે જોડણી છે એ આ પણ તમે ખાસ જોઈ લેજો. આ રીતે લખાય છે કિકિયારી. ત્યારબાદનો પ્રશ્ન છે અગ્રજ નો વિરુદ્ધાર્થી શું થાય? અનુજ, બરોબર છે. ત્યારબાદ અગ્રજ એટલે પહેલા જન્મનાર અને અનુજ એટલે પાછળ જન્મનાર. અને આ સમાસ પૂછે તો કેવો સમાસ થાય? ઉપપદ સમાસ થશે. ત્યારબાદ છે કાળ ચડવો. રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. મતલબ કે ગુસ્સો કરવો. શું થાય? ગુસ્સો કરવો. ત્યારબાદનો પ્રશ્ન છે માં તે માં બીજા બધા વગડાના વા. કહેવતનો સાચો અર્થ આપો. તો શું થાય? માં સમાન બીજું કોઈ નહીં. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે સત્યાગ્રહ. શબ્દની સંધિ છોડો. તો સત્ય વત્તા આગ્રહ બરાબર સત્યાગ્રહ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. અને જો તમને આનો સમાસ પૂછ્યો હોય તો સત્યનો આગ્રહ એટલે કયો સમાસ થાય? તત્પુરુષ સમાસ થાય. કયો થાય? તત્પુરુષ. ત્યારબાદ છે મુજથી મતલબ કે મારાથી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. આમાં મુજથી શબ્દનો અર્થ આપણને કીધો છે તો શું થાય? મારાથી. ત્યારબાદ છે સાચી જોડણી વાળો શબ્દ શોધો. જો કિલોમીટર આ રીતે લખાય છે. કિલોમીટર આ રીતે લખાય છે. અને જો તમને મિનિટ કીધું હોય મિનિટ તો આ રીતે મિનિટ લખાય છે, બરોબર છે. આ ખાસ બધા જોડણી જે છે એ યાદ કરી લેજો. ત્યારબાદનો પ્રશ્ન છે કતારો શબ્દનો શું થાય? કતાર એટલે શું થાય? હાર. શું થાય? હાર. એટલે આપણો રાઈટ આન્સર હાર એટલે પંક્તિ, બરોબર. પંક્તિ, આવલી આ બધા એના સમાનાર્થી શબ્દો છે. કતાર એટલે હાર થાય. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સૂર્યનો સમાનાર્થી શબ્દ. સૂર્ય મતલબ દિનકર, ભાનુ, રવિ. ભાનુ, રવિ, ભાસ્કર, ભાસ્કર, બરોબર છે. ઘણા બધા શબ્દો છે. ભાનુ, રવિ, દિવાકર, સૂર્ય આ બધા એના સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ છે સમીર મતલબ પવન થાય. શું થાય? પવન. સમાનાર્થી શબ્દ પૂછ્યો છે. સમીરનું શું થાય? પવન થાય. ત્યારબાદ છે વિદ્યોપાસના સંધિ છોડો. વિદ્યા વત્તા ઉપાસના, બરોબર. વિદ્યા વત્તા ઉપાસના. આ વત્તા ઉ ભેગો થઈને ઓ થઈ ગયું છે, બરોબર. વિદ્યોપાસના થઈ ગયું. તો વિદ્યા વત્તા ઉપાસના એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે અશુદ્ધ વિધાન શોધો. જો પેલી વેલ બાગનો શણગાર હતી. પેલી વેલ એ બાગનો શણગાર હતી. પેલી વેલ એ આવશે. શું આવશે? એ બાગનો શણગાર હતી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. આ ખોટું છે, બરોબર છે. પેલી વેલ બાગનો શણગાર હતો નો આવે. આ ખોટું છે. બધાએ હિમાલયને યાત્રાનું ધામ ગણ્યા હતા. હિમાલયને ગણ્યું આવે. આ પણ નો આવે. બધાએ હિમાલયની યાત્રાનું ધામ ગણ્યું હતું. આ તો સાચું છે, બરોબર છે. તો આમાં શું કીધું છે? અશુદ્ધ વિધાન. આમાં મને લાગે શુદ્ધ વિધાન શોધવાનું છે. આમાં પણ તમારે વાંધારજી નાખવાની થશે, બરોબર. આ એક જ શુદ્ધ વાક્ય છે. બધાએ હિમાલયને યાત્રાનું ધામ ગણ્યું હતું. આમાં શુદ્ધ વિધાન પૂછવું હોય તો રાઈટ આન્સર આવશે એ. બાકી આમાં જો આ ત્રણ જે છે એ આમાં ખોટા છે, બરોબર. આમાં શુદ્ધ વિધાન પૂછવાનું હતું પણ એને પૂછી દીધું છે અશુદ્ધ, બરોબર. એટલે આમાં શું આવશે? વાંધા અરજી નાખવાની થશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો જો આમાં આપણને નષ્ટ શબ્દનો અર્થ કીધો છે. નષ્ટ મતલબ નાશ કરવું. શું થશે? નાશ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે પ્રેરક વાક્ય. એટલે કે કોઈને પ્રેરણા, કોકની પાસે કામ કરાવવું, બરોબર. એ રીતનું વાક્ય હોય તો જો કોકની પાસે કામ કરાવ્યું, જો અહીં કરાવ્યું એમ લખેલું તો લોકોએ ચોર આગળ કામ કરાવ્યું. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદનો પ્રશ્ન છે સાચી જોડણી વાળો શબ્દ શોધો. તો જો ઐતિહાસિક આ રીતે લખાય છે. આ રીતે જ લખાય છે, બરોબર. અને આનો સંધિ છૂટી પાડી હોય તો ઇતિ વત્તા હાસિક એટલે શું થાય? ઐતિહાસિક થાય. શું થાય? ઐતિહાસિક. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સહસા મતલબ કે એકાએક, અચાનક, બરોબર. ઓચિંતું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. સહસા મતલબ એકાએક, અચાનક, ઓચિંતું કંઈક આવી જાય એને શું કહેવાય? સહસા આવી ગયું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સોપો પડવો મતલબ કે નીરવ શાંતિ થવી. આ પણ અગત્યનો છે, ખાસ યાદ રાખજો. રૂઢિપ્રયોગનો અર્થ કે ભાઈ સોપો પડવો એટલે શું થાય? નીરવ શાંતિ થઈ જવી. ત્યારબાદ છે સાચી જોડણી વાળો શબ્દ શોધો. તો જુઓ પારિતોષિક ખાસ જોઈ લીજો બધા. પારિતોષિક આ રીતે લખાય છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કર્તરી વિધાન શોધો. મતલબ કે કર્તા ખુદ કામ કરતો હોય, બરોબર. તો જો આમાં ઓળે છે, ખુદ ઓળે છે. આનેથી પરાયણે જવાયું છે, અહીંયા પરાયણે કરાયું છે. અને મનોજથી અહીંયા પણ એને પરાયણે કંઈક વસ્તુ થઈ છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. બાઈએ એનું માથું ખુદ ઓળાયું, બરોબર. એટલે કર્તરી વાક્ય થયું. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન છે ઘનો શબ્દનો અર્થ શોધો. ઘનો મતલબ વાદળો, બરોબર. ઘન એટલે શું થાય? વાદળ થાય. વાદળ, વાદળ. પછી બીજો શબ્દ છે વારિદ, બરોબર. વારિદ. ત્યારબાદ છે અભ્ર. અભ્ર એટલે પણ વાદળ થાય. આ બધા એના સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી શુદ્ધ વિધાન શોધો. તો શુદ્ધ ગાયનું દૂધ
પીવો, બરોબર. આમાં પણ ખોટું છે, બરોબર. વાંધા અરજી નાખી દેજો, બરોબર. શુદ્ધ ગાય ન હોય, આમાં શું કીધું છે? શુદ્ધ વિધાન શોધો. તો શુદ્ધ ગાય થોડી હોય, ગાયનું શુદ્ધ આવે, ગાયનું શુદ્ધ દૂધ પીવો એમ આવે, આમાં શુદ્ધ ગાયનું દૂધ પીવો છે એટલે આ ખોટું પડે. આમાં પણ વાંધા અરજી નાખવાની થશે. તો આમાં આપણને સાચું શું છે? હું તમારો આભાર માનું છું, આ સાચું છે. જન્મ ટીપ નવલકથા છે, આ પણ સાચું છે. મને ગુજરાતી ભાષા ગમે છે, આ પણ સાચું છે. આમાં લખવાની અને ટાઈપિંગ એરર લાગે છે. આમાં અશુદ્ધ પૂછવાની જગ્યાએ શુદ્ધ પૂછ્યું એટલે આમાં તમારે વાંધા અરજી નાખવાની 100% થશે, બરોબર છે. તો મિત્રો અહીં સુધી જ આપણે રાખીએ, બરોબર. નેક્સ્ટ આપણે 2 પાર્ટમાં આખું તમારું ફોરેસ્ટમાં જેટલું પણ ગુજરાતી પૂછાણું છે એ બધું આપણે ક્લિયર કરી દેવાનું છે, અને આ રિપીટ થશે તો તમારે સારું એવું તમારે કવર થઈ જશે અને રિવિઝન પણ તમારે થઈ જશે, બરોબર. બધા વિડીયો ખાસ જોઈજો, કારણ કે સીસીની પરીક્ષામાં તમને ઉપયોગી સાબિત થશે. જો વિડીયો હજી લાઇક ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.